ડિગ્રી વગર લોકોની સારવાર કરનાર બોગસ તબીબો સામે મોરચો। સુરતમાં આયુર્વેદિક ડોક્ટરોની આરોગ્ય મંત્રીને રજૂઆત। મહાઠગ યોગગુરુ પ્રદીપ સહિત બોગસ ડોક્ટરોને લઈને રજૂઆત કરવામાં આવી। આ રજૂઆતને પગલે આરોગ્ય મંત્રીએ કડક કાર્યવાહીની ખાતરી પણ આપી છે। નકલી ડોક્ટરો સામે રાજ્ય સરકાર કડક કાયદો લાવશે। આરોગ્ય મંત્રીએ આ વાત કરી છે। આ સાથે જ આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી તબીબ સામે કાર્યવાહી થશે। અંધશ્રદ્ધામાં ન આવવા નાગરિકોને આરોગ્ય મંત્રીએ સલાહ આપી છે। સારવાર માત્ર લાયકાત ધરાવતા ડોક્ટરો પાસે જ કરાવવા માટેની પણ વાત કરી। ફરિયાદ મળતાની સાથે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। દરેક ડોક્ટર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજીસ્ટ્રેશન નંબર અને રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે। હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ। કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે। તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય। ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાપ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે। આ લોકોને પણ વિનંતી કરું છું દવાખાને જવું જોઈએ, 108ને બોલાવો। 108ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય। તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડૉક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે। છતાં પણ આવા ડિગ્રી વગરના ડૉક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું, એ ચોક્કસની વાત છે।